છોટાઉદેપુરમાં અધિકારીઓ વિરુદ્ધ કોન્ટ્રાક્ટરે ઠાલવી છે પોતાની વેદના। અધિકારીની ભૂલના કારણે હું હેરાન થઈ રહ્યો છું, આ દાવો કર્યો છે કોન્ટ્રાક્ટરે। 180 કિલોમીટર પાઇપલાઇનનું પેમેન્ટ નથી મળતું, આ ફરિયાદ પણ તેમણે કરી છે। પાણી પુરવઠા પ્રધાન ઈશ્વર પટેલ સામે તેમણે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો। પાણીની લાઇનની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરની આ રજૂઆત સામે આવી છે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા વડોદરાના 5 ધારાસભ્યોએ અધિકારીઓ વિરુદ્ધ સીએમને રજૂઆત કરી હતી। હજુ તેનો કોઈ ઉકેલ નથી આવ્યો, તેવામાં હવે કોન્ટ્રાક્ટરે પણ પોતાની વેદના ઠાલવતા અધિકારીઓ વિરુદ્ધ આક્રોશ ઠાલવ્યો છે। આ બનાવ છોટાઉદેપુરના નસવાડીથી સામે આવ્યો, જ્યાં પાણી પુરવઠા પ્રધાન ઈશ્વરભાઈ પટેલ નસવાડીમાં પાણી પુરવઠા યોજનાની સમીક્ષા માટે પહોંચ્યા હતા અને તે સમયે ત્યાં હાજર કોન્ટ્રાક્ટરે પોતે કરેલા સરકારી કામકાજના નાણાં અધિકારીઓ ચૂકવતા ન હોવાના આક્ષેપ સાથે રોષ ઠાલવ્યો હતો। સાંભળો કોન્ટ્રાક્ટરે પ્રધાન સમક્ષ વ્યક્ત કરેલો આક્રોશ તેમના શબ્દોમાં। તમારી અધિકારીઓની ભૂલના લીધે હું હેરાન થઉં સાહેબ। આ પ્રોજેક્ટ તમે જુઓ છો સાહેબ, 180 કિલોમીટર કેવી રીતે પાઇપલાઇન મેં નાખી સાહેબ। અહીંયા લાઇટ કનેક્શન દેવું સાહેબ બધો ખર્ચો કર્યો સાહેબ, બધું પાવર બધું આવ્યું, પણ સાહેબ છે ને આમાં બધું મિસઅન્ડરસ્ટેન્ડિંગ એકબીજાનું થયું, જાતે અધિકારીઓ કોઈ જોવા બી ના આવ્યા। ના સાહેબ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કહું સાહેબ। અહીંયા હાજર સંખેડાના ધારાસભ્ય અધિકારીઓનો બચાવ કરતા પણ જોવા મળ્યા અને કહ્યું કે અધિકારી અને કોન્ટ્રાક્ટર વચ્ચે ગેરસમજ થઈ છે। સાથે કહ્યું હતું કે કોઈ અધિકારી કામગીરી જોવા આવ્યા જ નથી। ત્યારે હવે જોવું રહેશે કે કોન્ટ્રાક્ટરે કહેવા પ્રમાણે તેના બાકીના નાણાં ક્યારે ચૂકવવામાં આવે છે।